એ બટા એ તમે આજ બધી ગોરમાના વરત રહ્યું હો ને તો હું આજ તમને અસલ મજાની સાખી શીખવાડું એ ગોરમાની પૂજા કરવા જાવ ને ત્યારે સાખી ગાજો હો કબીરે મારો કાગડો ને તાણી ન મારા તીર પેલા વિંધાણા પીસડા પછી વિંધાણા શરીર સિયાવર રામચંદ્ર કી જય રઘુવીર રામચંદ્ર કી જય એ બટા બોલો ગોરમાની જય હા એવી સાખી તમારે અહીંયા ગાવાની એટલે તમને અસલ મજાનું હારું જડે માસી માર બા એમ કહેતા હતા ગોયમાન વરદ જીવે એટલે વરહાડો જડે ઓ સપ એ સોડિયું બટા એ તમે ગોરમાના વરત રહ્યું હો અને એકા બીજું બાજો માં એ જાવ હવે તમારે પૂજવા જવાનું છે અને બટા મને ખબર છે કે ગોરમાના વરત રે એટલે વર હારો જડે એ તારી માની વાત તો હાસી હે પણ મને તો એમ થયું તમે નાની હોન છા કેવું એ જાવ બટા પૂજ જાવ હો અને એ સાંભળો એ ઓલી ટપુ ડોહાની મુંગલી હારે નો રહેતી એકઈ નકર તમારા વરત ભંગવી નાખશે ઈને હારે નો જાતી અને તને કહું છું સાંભળજે અને બીજે સાઈ નો જાતી એ જાવ કાયકા પૂજીને હટ આવજો પછી તમને તણેના ફરાર કરાવું મારે અને એ બટા એ તારી માં દઈલી વાત જોતી હશે જા મારા દીકરા ભૂરિયા એ હવે તું તારી માં પાયે વઈ જા આ સો તો ગાડી હે હા ઈ તમે આયા નથી પૂછવાનું સોરીને કીધું તું રે હું હારે પૂજવા આવું છું હવે કોણ જાણ કોણ હારે સઈ હોય એ વખતી બેન એ તમાર સોડિયા રે માર સોડી આવી હે અરર તો આ શા જઈએ છે વતે માર વરત રહી છે શા ગોતવી હાય હાય એ મારી માં ભૂતના પેટની આ સોડિયા રે તું શું રખડેસ અને તને મેં કીધું ને તું કે હું આવું હું તને પૂજા કરવા લઈને તો આના રે હું લેવા તું આવી એ આ તો ગાંડી ગામની છે એ તું આના રે રહેસ ને તો તુંય ગાંડી થઈ જાસ તું આના રખડેસ લે તું ગોરમાન વરત રહી હો વરહારો જડે એટલે હવે આ ભૂંડી લાગે ભૂંડી એ આ તો નાન્યું હેન ગોરમાના વરત રહેસ અને તું તો મારી માં ગોઢી શરમાતી ના વરત રહેશે અને એટલી દાન મે ના પાડી કે આના હારે નો રેવાય તો આના હારે રે તારે શું મૂંગુન ગાંડું થાવું હે શખસલી અમાર ઘરે મરી જાને શેક જઈ દીદી હાલ ઘરે દીદી ઘરે
આજ તો મારી સોડી ગોરમાના વ્રત રહેશે. આજ તો મારી દીકરી આવે ને એટલે એકટાણામાં ગરમા ગરમ ભજીયા બનાવી દેવા છે. આ લે મારો દીકરો આયો. બટા તું પૂજીને વી આવી હોતી? લે બટા એ તું કા પૂજવા નથી ગઈ? બા ઉંગલીને મારું. મુંગલીને મારી? એ બટા કોને માર્યું મુંગલીને? લેખા માસીએ. હાય હાય યાર રેખલી તો બટા છે જ એવી. એને તો એના પૈસાનો જ પાવર. એ બટા આપણે મુંગલીને નહીં કાંઈ કહેવાનું હોય. એ તો બિચારા ગરીબ છે અને રેખલી રહીને એ તો છે જ એમથી એવી. એ હે બટા એ આ મુંગલી ગોરમાના વ્રત રહી ગયા. એ બટા તો કાલ તું પૂજવા જા ને એટલે મુંગલીને આપણા ઘરે લેતી આવજે. કાલ આપણે એને એકટાણું કરાવશું. ઈ તો બિચારા ગરીબ છે. બટા તું અહીંયા બેહી જા. હું છે ને હમણે તને એકટાણું કરાવું હો. મારે આખા ગામને મારી હું તો બોલવા મળી. આખા ગામના મને મારી એવું હું બોલી. હે ગોરમાં હું બોલવા મળી. મારો અવાજ તો પાછો આવી ગયો. એમાં હું તો નાનપણથી નથી બોલતી ને આજ તો હું બોલવા મળી. હે ગોરમાં તમારો ઉપકાર માનું એટલે ઓછો હે. હું તો નાનપણથી તમારા વ્રત રહું અને દિલથી તમારા વ્રત રહી હો. મેં ક્યારે તમારું વ્રતનું અપમાન ન કર્યું. આ ગામના બધાય કહે તું આવીને તું તેવીને તું વ્રત ભાંગી નાખીશ ને તો બીજાને કાંઈ કરીશ ને પણ હું કોઈને કાંઈ ન કરતી. હે ગોરમાં તમે મારી લાજ રાખી. હું નાનપણથી મૂંગી હતી મને તમે બોલતી કરી નાખી. એમાં હું બોલતી થઈ ગઈ મને કેટલો હરખ થાય છે. હે ગોરમાં જેવી તમે મારી લાજ રાખી ને એ તમારી મૂંગી જેટલી દીકરીઓ હોય ને એ બધી દીકરીઓની લાજ રાખજો. તમને ખબર હે ગોરમાં મારે નાનપણથી માં નથી. હું તો તમને જ મારી માં માનતી હતી પણ આજે તમે મને બોલતી કરી હે. ને ગોરમાં મારા જે મૂંગી દીકરીઓ હોય ને એનું દુઃખ તો કોઈ ના સમજતી. તમે જ બસ સમજો હો. લાયકા અમારા ઘરે જાઓ મારા બાપુને કહું કે હું બોલતી થઈ ગઈ. બોલો ગોરમાની જય. ગોરમાની જય. શું નાથું બાપુ? અરે હાંજે વરસાદ આવ્યો તો ઘેરે રહેવાતું નતું અને છોકરો તમે અહીંયા શું બેઠા છો? એ અમે શેખ નાવા જાવું હોય હવે. એ આયા એ ટપુ દાદા શું ઉપાધિ કરો હો? એટલે ભાઈ ઉપાધિ હું કાંઈ કરતો નથી. એ મારી મૂંગલી રહે ને 5 વર્ષથી ગોરમાના વ્રત રહે છે. હવે એ ઉંમર લાયક થઈ ગઈ છે તો એને શેખ મારે સમજો આડું જડી જાય ને એને ગોરમાં શેખ સારો મૂર્તિઓ દે ને તો ઘરની પીળો હાથ કરાવી દેવા છે. ટપુ દાદા એ આ મદનો રહ્યો ને તે દુનો વાત કરતો હતો પણ એ કે મોટા છે વડીલ માલે તેમ તેવું આયા તમને જો આ મુલેત્યો હાલો લાગતો હોય ને તો આ બેઠો મદનો. એમ તો આ છોકરો કામાળો બામાળો સારો છે. વાડી બાડી એમ તો હું ઘણી ધ્યાન રાખું. જો માને તો આપણે એને પેલા હાથ કરાવી દે. બીજું શું? એ ટપુ દાદા તો હું જ છું તો મારી યાર લગ્ન કરાવી દો ને સપરીના. તારી હારે લગ્ન કરાવી દો. જો મારી છોડીને હાસો જે રોટલા બોટલા દેજે અને કોઈ કંડાળ તો નહીં. મારી છોડી તમે પેલા હાથ કરાવી દઉં. એ ટપુ દાદા તમને તો ખબર હે મારા ઘરમથા મોરા નથી અને માર વાડી બહુ છે. અમે ગરીબ માણસ છે તમારો તો સારું બેગ છે. અને ટપુ દાદા એમ તે હે તે અમે ગરીબ થઈ ને એટલે મારી છોડીને દુઃખી ન કરતો હાથવ દે. એ હો તમ તાર દુઃખી નહીં કરું અને વાપરવાના ખૂટે ને તેથી લઈ જજો તમ તારે. હો કોઈ વાંધો નહીં. હાલો.